ખેડૂત મિત્રો અને રેવન્યુના મારા જુનિયર એડવોકેટ મિત્રો, આ રેવન્યુ વિડીયો ચેનલની અંદર તમે ગણોત ધારાની માહિતી મેળવી રહ્યા છો. આ અગાઉ આપણે સળંગ ધારાવાહિક રીતે તલાટી મેન્યુઅલ 2008ની જોગવાઈઓની અંદર વાત કરેલી. એમાં એજની અંદર જોગવાઈઓ નીચે જ ગણોત વહીવટ ધારો અને ખેતીની જમીન 1948ની કલમ 43નું નિયંત્રણ શું છે એ ખાસ સમજી લેજો. શ્રી સરકાર થઈ જવા પાછળના આ પણ મહત્વના કારણો છે કે જે જમીનો ગણોતિયાની હોય, અવિભાજ્ય સત્તા પ્રકારની હોય, નવી શરતની જમીન હોય, જૂની શરતમાં ટ્રાન્સફર ન થઈ હોય ત્યાં સુધી કેવી રીતે શરતભંગ થાય તો શ્રી સરકાર જમીન થઈ જાય. તો જે જમીનો ગણોતિયાની કલમો 17B, 32, 32F, 32I, 32O, 32U, 43(1)D અથવા 88E હેઠળ ખરીદાયેલી જમીન હોય, કલમ 32P અને 64 હેઠળની કોઈ વ્યક્તિને વેચેલી જમીનો હોય તો આમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના આવી જમીનો વેચી શકાય નહીં, અવેજની રકમની ચૂકવણી કર્યા સિવાય અથવા કોઈને બક્ષિસ કરી શકાય નહીં, વિનિમય કરી શકાય નહીં, ગીરો કરી શકાય નહીં, પટ્ટો કરી શકાય કે નામફેર કરી શકાય નહીં. જો એવું કરવામાં આવે અને પૂર્વ મંજૂરી ન લીધેલી હોય, પૂર્વ મંજૂરી લીધી હોય કલેક્ટરની તો એને કશું લાગુ પડતું નથી, પણ પૂર્વ મંજૂરી ન લીધી હોય તો આવી જમીનના ભાગલા પણ પાડી શકાતા નથી. 43(1)A ની કલમ પેટા કલમ શું કહે છે કે કલેક્ટરની પૂર્વ મંજૂરીથી આ બધું કામ કુપલું કરી શકાય, પણ જો નથી લીધી તો એ શ્રી સકા થવાને પાત્ર જમીન થાય. આવી ગણોત ધારા હેઠળની જમીનો બક્ષિસ, અદલો બદલો એટલે સામસામે કબજા ફેરવ્યો તો બદલો પણ નથી કરવાનો, જ્યાં છો ત્યાં જ બેઠા રહેવાનું છે સ્થિત પ્રજ્ઞની અવસ્થામાં. ગીરો, પટ્ટો, નામફેર, ભાગલા વગેરે વહીવટો કલેક્ટર કે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વગર કરી શકાશે નહીં. આવા નિયંત્રણો લાગવામાં આવ્યા છે, પરંતુ માત્ર વારસાઈ કરવા માટે બાદ નથી, કારણ કે વારસાઈ ન કરો તો ઘણા બધા ગોટાળા ઊભા થાય અને વખતો વખતના રાજ્ય સરકાર જે સુધારાઓ અને શરતો બતાવે એને આધીન આવી જમીનો છે. એટલે નવી શરતની જમીનો માટે થઈને આટલી માહિતી મને લાગે છે કે તમને ખૂબ ઉપયોગી થશે. યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખજો એટલે 3 ચેનલ તમને જોવા મળશે. રમણીભાઈ કોટડિયા વિડીયો રેવન્યુ માર્ગદર્શક અને રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક, ત્રણેય ચેનલમાં અતિ ઉપયોગી માહિતી તમને જાણવા મળશે.